મિત્રો આપણે જવાનું છે જો આ વડલો હે ભૂતળા બાપાનો 3 વીઘામાં ત્યાં દર્શન કરવા જવાના છે આપણે આજ. એટલે સૌ મિત્રો ત્યાં જઈને આગળની આપણે કેવું કેટલા વર્ષ જૂનો છે એ આજે આવ્યા ભૂતળા બાપાના વડલે અને આપણે દર્શન કરજો મિત્રો વડલે. અને બહુ જૂનવાણી વડલો છે, 300-400 વર્ષ જૂનો. એના જડો તમે જોઈ શકો છો મિત્રો કેટલા જૂના છે ઝાડવા. જુઓ ભૂતળા બાપાનો વડલો છે. અહીંથી શરૂઆત થઈ હતી અને આ 2.5-3 વીઘામાં વડલો અત્યારે પથરાણો છે બાપા ભૂતળા બાપાનો. દરવાજો બે બાજુ છે, એક આગળથી અવાય એવું છે અને એક આ બાજુથી અવાય એવું છે. જ્યાં નજર પોગે ત્યાં લગી વડલો છે. આ નજારો જોઈ લેજો ભૂતળા બાપાનો. એ બાજુ આપણને થોડુંક દર્શન કરવા આવ્યા હતા આજ ભૂતળા બાપાના. વડલો અને વડલે આજ આપણે આવી ગયા છીએ પગે લાગવા માટે, દર્શન કરવા માટે. રાયડી ગામમાં છે વડલો, વાડી વિસ્તારમાં. ભૂતળા બાપાના દર્શન કરી મિત્રો. ભૂતળા બાપાનો વડલો બહુ પુરાણી છે અને બહુ જબરો છે. 2.5-3 વીઘામાં છે મિત્રો વડલો ભૂતળા બાપાનો. દર્શન કરવાનો લાવો લેજો ભવી. નીકળો આ બાજુ સોમનાથ બાજુ ને પ્રાચી બાજુ. તો આ વડલાના જ્યાં લગી તમે નિહારો ત્યાં લગી વડલો છે. આ પહેલાં તો અમે નાના હતા ને મિત્રો ત્યારે બહુ ઘેઘૂર હતો, અત્યારે તો બહુ વધી ગયો. જોઈ શકો છો વડલો મિત્રો. હજી વડલો ફેલાવામાં છે મિત્રો. જોઈ શકો છો મિત્રો વડલો. અહીંયા પહેલાં કેળો હતો ગાડાવત અને અત્યારે વડલો ફેલાઈ ગયો ને તે ગાડાવત કેળો પૂરો થઈ ગયો ને ત્યાં વડલો શરૂ થયો. અહીંયા કેળો હતો. જો આ બધો વડલો છે મિત્રો ભૂતળા બાપાનો. અને આનું લાકડું કહીને કપાતું નથી, સુકાઈ જાય તો સુકાવા દે. અને લાકડું કપાતું નથી એમ પાછું ચૂલામાં નખાતું નથી આ લાકડું. એટલો ભૂતળા બાપાનો અહીંયા પડસો છે, હાથ છે. બહુ જૂનવાણી વડલો છે ભૂતળા બાપાનો. જ્યાં જુઓ ત્યાં વડલો દેખાય મિત્રો. જુઓ પછી આ બાજુવાળા વાડીઓવાળા હોય એ માલ ઢોર બાંધે છે, બાકી ત્યાં રહેવાનું ન કરે. અને રાત અહીંયા રોકાવાતી નથી. અહીંનો ઇતિહાસ એ બહુ સારો છે. આ ભૂતળા બાપાનો વડલો છે. અહીંયા ભૂતળા બાપાની ધજા તમને જોવામાં આવશે કે કેટલો ઊંચો છે. જુઓ આ ધજા છે ભૂતળા બાપાની, તમે નિહાળી શકો છો. ધજા છે.
આપણે આખા વડલામાં આટો માર્યો મિત્રો. કઈડો લાગ્યો વડલો. 2.5-3 વીઘામાં વડલો છે. હજી તો ખેતરોમાં જાય છે અને એને કપાતો નથી વડલાને. ખેતરો ઢકાઈ જાય તો ઢકાવા દેવાના હોય. અહીંના ખેડૂતો લોકો એમ કહે છે અહીંનો વડલો કપાતો નથી, આની ડાયર કપાતી નથી. અમે જ્યારે નાના હતા ત્યારે વડલો અહીંયા લગી હતો. અત્યારે એ જ વડલો તમે જોઈ શકો છો. અહીંયા બીજા ખેતરમાં આવી ગયો તો એ ખેતરવાળાએ બીજી બાઉન્ડ્રી મારી. નકર અહીંયા બાઉન્ડ્રી હતી, અત્યારે અહીંયા મારી. વડલો અહીંયા વયો ગયો અડધા ખેતરમાં. જુઓ આ હેઠે બાજરો વાવ્યો છે અને ઉપર વડલો છે. વડલો તો હજી પૂરો નથી થયો મિત્રો. અહીંયા સુવિધા છે બાકડા એવું બેહવાની, અને અહીંયા કથા હોય. કથા અહીંયા કરવા આવે છે ભૂતળા બાપાની. કોઈ ખીચડો જોવારવાનો હોય તો આ જગ્યાએ ખીચડો જોવારી શકે છે, બનાવી શકે છે, ચા પાણી બનાવી શકે છે અને શીરો બનાવી શકે છે. અને જમણવારું પણ હોય છે મિત્રો અહીંયા વડલે ભૂતળા બાપાના. કોઈની માનતા હોય તો એ અહીંયા બનાવી શકે છે. અને આપણે ગાડી રાખી હતી સામે મિત્રો. ત્યાંથી આપણે હાલીને આવ્યા હતા. વડલો છે, વર્ષોથી વડલો. આમ કેટલા વર્ષ જૂનો હોય છે વડલો? જૂનો લગભગ આમ છે આમાં, અને બહુ ઝાંખો પડી ગયો છે વડલો. હવે આમ તો માનો કહેવાય તો આમાં વર્ષોથી છે એટલે કંઈ કેવું ન પણ મતલબમાં ડાળું બાળું બધું બખડાઈ ગયું. ચાલુ છે બરોબર. આમાં આમ સુધી આમ તો વડલો હતો સેટવર નારિયેળી સુધી, મતલબ વર્ષોથી અહીંયા લગી વડલો હતો. હા હા આ સુધી હતો. હા બરાબર. વાવાઝોડામાં પડી ગયો. પડી જૂનવાણી છે. હા બાજરો જો ઉભી હા હા ત્યાં સુધી છે. ત્યાં છે ને. હવે તો માલ બાલ મતલબ બંધાઈ ગયું, એવું બધું મૂળિયા ખડાઈ ગયા એટલે છે કે હા. વિસ્તાર ન વધે આનો. હા ડાયડું બાયડું તૂટે ને એટલે વિસ્તાર આગળ ન વધીએ. બાકી આ વડલો તો 250-300 વર્ષ જૂનો તો હશે જ જૂનો ને. જૂનો ખરો. એટલે તમારી સાંભળીને 20 વર્ષ. 20 વર્ષ મારી સાંભળીને 20 વર્ષ. હા એટલે મિત્રો આ વડલો તો બહુ પુરાણી છે. 250-300 વર્ષ જૂનો છે. અને આ ભાઈના અત્યારે કેટલા વર્ષ થયા છે ભાઈ?